નમસ્કાર મિત્રો પરસોત્તમભાઈ સોલંકીનો સામ્રાજ્યવાદ શું ધોળકામાં ભારતીય જનતા પાર્ટી ગોથે ચડવા જઈ રહી છે? ભારતીય જનતા પાર્ટી 2027ની સોગઠાબાજી રચે એ પહેલા તેને એક સંમેલન મગજમાં રાખવું પડશે, કેન્દ્રમાં રાખવું પડશે. પરસોત્તમભાઈ સોલંકીને પણ યાદ કરવા પડશે અને ટિકિટ વહેંચણીમાં કોળી સમાજના મોટા મોટા નેતાઓને પૂછવું પડશે. આવું શા માટે કહી રહ્યો છું? આવનાર દિવસમાં શું થવા જઈ રહ્યું છે? ધોળકામાં એક મહાસંમેલનની તૈયારી ચાલી રહી છે. તમે કહેશો કે કોનું મહાસંમેલન, કયા હેતુથી મહાસંમેલન અને કેટલા મહાસંમેલન હોય? મહાસંમેલન કોળી સમાજનું થવા જઈ રહ્યું છે. 1.5 કરોડ જેટલા કોળી સમાજના લોકોને એક કરવાની વાત છે, સંગઠિત કરવાની વાત છે અને હેતુ છે રાજકીય, શૈક્ષણિક સહિતના હેતુઓ કે જે સામાન્ય રીતે નેતાઓ વાત કરતા હોય છે, સમાજ સુધારકો વાત કરતા હોય છે. પરંતુ સામ્રાજ્યવાદ મેં આને કેમ કહ્યું અને સામ્રાજ્યવાદ પરસોત્તમભાઈ સોલંકીનો આપણે કેમ ગણી શકાય એ વિશે થોડી વાત કરી લઈએ. ત્યારબાદ ધોળકા વિધાનસભા વિશે જાણવું છે કે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં ત્યાં ગોથે કઈ રીતે ચડી શકે છે અને પછી એ પણ જાણવું છે કે તેના પડઘા કેવા પડી શકે છે, આજની તારીખે કેવી પરિસ્થિતિ છે. પહેલા એ જાણી લઈએ કે સામ્રાજ્યવાદ શા માટે કહ્યું. તમે જુઓ કે સામ્રાજ્યવાદની વ્યાખ્યા મને ખબર છે કે ભાઈ કોઈ દેશ પોતાની સીમા વધારે, અન્ય વિસ્તારમાં કબજો મેળવે, તેની રાજનૈતિક અને આર્થિક પરિસ્થિતિ પર પોતાનો કબજો મેળવે, નિયંત્રણ મેળવે અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને આપણે સામ્રાજ્યવાદ કહેતા હોઈએ છીએ. પરંતુ આમાં દેશ નથી. તફાવત એટલો છે, આમાં દેશ નથી, આમાં વ્યક્તિની વાત છે, એક પરિવારની વાત છે અને આર્થિક અને રાજનૈતિક એ સમાનતા જોવા મળી રહી છે. પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી આપણે અત્યાર સુધી વાત કરતા રહ્યા છીએ કે કાંઠા વિસ્તારમાં એમનો દબદબો ખરી એ આજુબાજુની વિધાનસભામાં અસર કરે, પરંતુ હવે અમદાવાદ સુધી, ધોળકા સુધી, નળકાંઠા વિસ્તાર સુધી તેમની અસર તેઓ પહોંચાડી રહ્યા છે અને પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. ધોળકા વિધાનસભામાં એક મહાસંમેલનની તૈયારી એ સીધું દર્શાવે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીને અસર થશે, કારણ કે ત્યાં કોળી ધારાસભ્ય નથી અને કોળી સમાજ ભેગો થાય અને રાજકીય ક્ષેત્ર લખવામાં આવે, રાજકીય મુદ્દો પણ લખવામાં આવે તો એનો અર્થ સમજવો કે આવનાર દિવસમાં કોળી સમાજથી જ ત્યાંના કોઈ સ્થાનિક નેતાને પ્રમોટ કરવાની વાત પણ હોઈ શકે છે અથવા તો કોઈને બહારથી મૂકી દેવાની વાત પણ હોઈ શકે છે. ખેર, આ એટલા માટે સામ્રાજ્યવાદની વાત છે, એટલે કે વિસ્તાર અને સીમા વધારવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ક્લચમાં લેવાની પણ વાત છે અને કૂચામાં લેવાની પણ વાત અત્યારના સીધી જોવા મળી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરસોત્તમભાઈને કહેતા હશે કે નહીં, કોળી સમાજના અન્ય આગેવાનો કહેતા હશે કે નહીં, એ મને નથી ખબર, પરંતુ પરસોત્તમભાઈ સોલંકીના ફોટો સાથેની એક પોસ્ટર પત્રિકા વાયરલ થઈ રહી છે. બીજી વાત એ છે કે ઘણા મિત્રો પાસેથી, ઘણા લોકો પાસેથી માહિતી મેળવી ત્યારે માહિતી એ મળી રહી છે કે આમાં ઘણા ખરા આગેવાનોને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, પરંતુ એવું પણ નથી કે પબ્લિક નહીં થાય. ભલે 1.5 કરોડ લોકોની વાત કરવામાં આવી છે, ફક્ત એવી વાત છે કે બધાને સંગઠિત કરવાની, પરંતુ ત્યાં હાજર 50,000 આજુબાજુ લોકો રહે તો પણ બહુ વધારે કહેવાશે. એટલે તે આજુબાજુ લોકો હાજર રહી શકે છે, નળકાંઠાથી મોટા પ્રમાણમાં લોકો આવી શકે છે અને પરસોત્તમભાઈ સોલંકીનો ચહેરો કાફી છે લોકોને ભેગા કરવા માટે, એટલે કે ધોળકામાં આ પ્રમાણે સંખ્યા થઈ શકે છે. પરંતુ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ગોથે ચડી શકે છે. પહેલા તમે એ સમજી લો કે આ ધોળકા વિધાનસભાથી ખૂબ મોટા નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતતા રહ્યા છે. એ પછી આમ તો હારતા પણ રહ્યા છે, એ કહીએ તો પણ ખોટું નથી. 80-85માં તમે જુઓ કે હારી ગયા હતા, 90-95માં પાછા જીત્યા, 98માં હારી ગયા, 2002માં જીત્યા, પાછા 2007માં ભૂપેન્દ્રસિંહ હારી ગયા, 12માં જીત્યા અને 17માં 300 આજુબાજુ મતથી જીત્યા અને એ મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો, ધારાસભ્ય પદ પણ રદ થયું હતું, પાછું સુપ્રીમ કોર્ટ સુધી વાત. એટલે કે તમે જુઓ આ તમામ વિવાદ વચ્ચે 2022માં CR પાટીલે કહ્યું કે હવે તમે બધા દિગ્ગજો સંગઠનમાં કામ કરો અથવા તો બીજા લોકોને તૈયાર કરો, હવે અન્યનો વારો આવવા દો અને કાતર ફેરવી અને ત્યારબાદ ભલભલા નેતાઓ કપાયા. અને આ વચ્ચે પણ તમે જુઓ પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈએ તો પોતાનું પદ જાળવી રાખ્યું, પરંતુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, આ સહિત વિજયભાઈ રૂપાણી હોય, એ સમયના ખૂબ મોટા મોટા નેતાઓ ગાયબ થયા, ટિકિટો ના મળી, સામેથી કહ્યું કે અમે લડશું નહીં અને ત્યારબાદ કિરીટસિંહ ડાભી ત્યાંથી જીતને આવ્યા. પરંતુ એવું પણ નથી કે ત્યાં કોળી સમાજના કોઈ નેતા લડે તો ટક્કર નથી આપતા, આજની તારીખે પણ ટક્કર આપે છે. હવે આ સંમેલન થશે,
આ સંમેલનમાં વાત કરવામાં આવશે શિક્ષણની, સામાજિક રીતે વાત કરવામાં આવશે, આર્થિક રીતે વાત કરવામાં આવશે, પરંતુ રાજકીય રીતે વાત 100% થશે અને રાજકીય રીતે વાત ન થાય તો પણ સમજી લેવાનું કે આ મહાસંમેલન પછી પડઘા રાજકીય 100% હશે. હવે પરસોત્તમભાઈ સોલંકી પાછા તમે જુઓ કે આ પ્રકારના નેતા હોય, મોટા નેતા હોય, સમાજના આગેવાનો હોય, એ આ પ્રકારે સંમેલન કરે, પરંતુ જ્યારે ટિકિટ વહેંચણી કરવાની હોય અથવા તો જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે તેમની અમુક શરતો પાર્ટી માની લે અથવા તો અંદર ખાને કોઈ બાબતને લઈને ડખો ચાલતો હોય, નારાજગી ચાલતી હોય, દૂર થઈ જાય, તો પછી પાછા એ જ નેતાઓ આદેશ આપતા હોય છે કે કોળી સમાજનો ઉમેદવાર હોય તો ભલે હોય, આપણે કમળ જોઈને મત આપવાના છે. આવું પણ થતું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ બધી સોગઠાબાજીમાં માહેર છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. પરંતુ જે કાળુભાઈ ડાભી છે, ત્યાંથી ધંધુકાથી ધારાસભ્ય છે, એ પણ આ ધોળકામાં મદદ કરતા રહ્યા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે તેમના પણ ખૂબ સારા સંબંધ. પરંતુ હવે તેઓ પણ આમાં શું કહે? પાર્ટીની વાત હોય તો હજુ બોલી દે, પરંતુ સમાજની વાત આવે એટલે ભલભલા મોટા નેતા ચૂપ રહેતા હોય છે અને અંદર ખાને વાત કરે પરંતુ બહાર કહેતા ડરતા હોય છે, કારણ કે પછી એક સમાજ વિરોધી ટેગ પણ લાગી જાય. આ જ કારણોસર હવે આ તમામ વચ્ચે જોઈએ આવનાર દિવસમાં મહાસંમેલનમાં કેટલા લોકો આવે છે, શું વાત કરવામાં આવે છે. અતિ મહત્વની બાબત એ છે કે ધોળકા સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, એટલા માટે આ ચર્ચાઓ કરવી પડે છે. અને પરસોત્તમભાઈ સોલંકી શું વિચારીને આગળ વધી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીનું ત્યાં રાજ છે, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે, એ ધારાસભ્ય કોળી નથી અને કોળી સમાજનું સંમેલન એ વિસ્તારમાં થઈ રહ્યું છે. એટલે અંદર ખાને ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી. અને વાત ત્યાં સુધી છે કે આ નિર્ણય સોલંકી પરિવારે પોતે લીધેલો છે, નહીં કે મોટી મોટી બેઠકો કરીને ચર્ચા કરવામાં આવી હોય અને ત્યારબાદ આ એક જાહેરાત કરવામાં આવી હોય. ખેર, જે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી એ અમે આપને કહી રહ્યા છીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું ધંધુકામાં 2027માં એક ફાઇટ ટફ રહેશે અને બીજી તરફ ધોળકામાં પણ ફાઇટ ટફ રહેશે? ધોળકા વિશે આપ શું વિચારો છો? ધંધુકા વિશે આપ શું વિચારો છો? અને કાંઠા વિસ્તાર બાદ કરતા હવે શું આ સોલંકી પરિવાર પરસોત્તમભાઈ પોતાની સીમા વધારી રહ્યો છે? અને આ જો નાક દબાવવાની વાત છે તો અંદર ખાને નારાજગી કઈ વાતને લઈને હોઈ શકે છે? આપની પાસે કોઈ માહિતી હોય કોમેન્ટ બોક્સમાં લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.